કે અમે તો અડીખમ અણવર જોઈને ભેળા હાલ્યા તો વરરાજો તેદીએ નતો ગમતો અને 21 તારીખે આપણા ખેડૂતોની તાકાત બતાવવા માટે વિસાવદર તમામે આવવાનું છે। અમે તો અપનોं ને લૂંટા ગैरों में कहां दम था। આ ફિલ્મી ડાયલોગ આજે ગુજરાતના રાજકારણમાં ગુંજ્યો છે અને એ પણ સીધો મંચ પરથી, જ્યાં રાજુ કરપડાએ આ ડાયલોગ બોલીને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધ્યું છે। ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત સાથે જ રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને હવે આ લડત માત્ર ખેડૂતોના મુદ્દા સુધી સીમિત રહેશે કે રાજકીય ટકરાવમાં ફેરવાશે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। તુલસીશ્યામ ખાતે જંગલની મધ્યમાં રાજુ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું, જ્યાં હજારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને આ દ્રશ્યોને કેટલાક લોકો ગુજરાતના રાજકારણમાં એક નવા ચેપ્ટર તરીકે પણ જોઈ રહ્યા છે। વિવિધ સમાજો જેમ કે કોળી, આહિર, ધોબી, ક્ષત્રિય, કારડિયા રાજપૂત, માલધારી અને પાટીદાર આગેવાનો દ્વારા રાજુ કરપડાનું સ્વાગત કરવામાં આવ્યું, જે ખેડૂત એકતાનું એક મોટું પ્રતીક માનવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન રાજુ કરપડાએ માત્ર યાત્રાની શરૂઆત જ નહીં કરી, પરંતુ એક રાજકીય સંદેશ પણ આપ્યો। તેમણે જાહેરાત કરી કે હવે દરેક તાલુકામાં ખેડૂત સમિતિ બનાવવામાં આવશે અને ખેડૂતોના મુદ્દાઓ દેવામાંથી મુક્તિ, સિંચાઈ માટે પૂરતું પાણી, પાકના યોગ્ય ભાવ અને વીજળીને લઈને આંદોલન વધુ તેજ કરવામાં આવશે। પરંતુ આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો તેમનો રાજકીય પ્રહાર। રાજુ કરપડાએ આડકતરી રીતે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે કેટલાક વેપારીઓ સાથે સાંઠગાંઠ થઈ રહી છે અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। તેમણે ખુલ્લી ચેલેન્જ આપી કે આવનારા સમયમાં તેઓ આવા તમામ મુદ્દાઓને રાજ્ય સમક્ષ ખુલ્લા મૂકશે। સભા દરમિયાન એક રસપ્રદ અને મહત્વપૂર્ણ દ્રશ્ય પણ સામે આવ્યું, જ્યારે રાજુ કરપડાએ ખેડૂતોને સવાલ કર્યો કે જો તેઓ આવતીકાલે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાય તો શું ખેડૂતો તેમની સાથ આપશે? અને ત્યારે હજારો ખેડૂતો દ્વારા હાથ ઊંચા કરીને સમર્થન આપવામાં આવ્યું, જે રાજકીય સંકેતો આપતું દ્રશ્ય માનવામાં આવી રહ્યું છે। જુઓ, સભાને સંબોધિત કરતા રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર કેવા આક્ષેપો કર્યા। યથાવત રાખજો, જેટલા પણ ખેડૂતોના પ્રશ્ન છે એ અહીંયાની જ્યારે સમિતિ બને છે એ સમિતિમાં પોતાના નામ લખાવી અને જે ખેડૂતો માટે કામ કરવા માંગે છે, આવનાર દિવસોમાં આ વિસ્તારના જે પ્રશ્ન છે, પછી વીજળીનો પ્રશ્ન હોય તો ભલે, પાક નુકસાનના વળતરનો પ્રશ્ન હોય તો ભલે, પાક વીમાનો પ્રશ્ન હશે તો પણ ભલે, આ તમામ મુદ્દાને લઈ અને આવનાર દિવસોમાં લડશું। ટેકાના ભાવે જ્યાં ખરીદીમાં નાનો મોટો અન્યાય થતો હોય તો એ માટે પણ રજૂઆતો કરીશું। એવું ક્યારેય ન સમજતા કે રાજુ કરપડા લડાઈ છોડી દેશે। હું આજે ખાતરી આપવા માટે આવ્યો છું કે જીવનભર જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારી પર જેટલા લોકો આક્ષેપો કરવા હોય એટલા કરે, રાજુ કરપડા ખેડૂતોની લડાઈ કાયમ માટે લડતો રહેશે। સૌથી મહત્વની વાત કરીને મારી વાત પૂરી કરું છું કે હામા ઢાળે ગાડી ચડાવવાની જવાબદારી ભગવાન શ્યામના ચરણોમાં મૂકી છે। આજે જ્યારે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે માં જોગમાયાને પ્રાર્થના કરીએ છીએ કે આવનાર દિવસોમાં 24 તારીખ સુધીના અમારા તમામ કાર્યક્રમો સફળ થાય। માં, પહેલી વાર એવું બન્યું છે કે મેં આવડું મોટું જોખમ લૂંટાવ્યું છે, પહેલી વાર એવું બન્યું છે કે આવડી મોટી યાત્રા જે ગુજરાતના ઇતિહાસમાં 40 વર્ષનો ઇતિહાસ ચેક કરો, 40 વર્ષમાં કોઈએ સૌરાષ્ટ્રમાં યાત્રા નથી કાઢી, એવડી યાત્રા આપણે કરવા નીકળ્યા છીએ। તો આ યાત્રાને સફળ બનાવવા માટે અને ગુજરાતમાં એક ઇતિહાસ નવો લખવા માટે આપ સૌએ ખૂબ સહયોગ આપ્યો છે। આવનાર દિવસોમાં એટલે કે આજે સાંજે સાવરકુંડલાની અંદર 8 વાગે સભા છે, આવતીકાલે સાંજે 5 વાગે એટલે 20/3/2026 સાંજે 5 વાગે અમરેલીની અંદર સભા છે, સાંજે ધારીની અંદર સભા છે અને 21 તારીખે આપણા ખેડૂતોની તાકાત બતાવવા માટે વિસાવદર તમામે આવવાનું છે। બધાની તૈયારી તો છે ને? વિસાવદરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છો। અમે ઘણાને એવું થાય છે કે વિસાવદર જ શા માટે? વિસાવદર એટલા માટે, એક હિન્દી ફિલ્મમાં શાયરી આવતી, ગીતની પહેલા, અમે તો અપનોं ने लूटा गहरों में कहा दम था, जहां हमारी किस्ती डूबी वहां विश्वास कम था। મને તો અમારા જ લૂટ્યો, જેની માટે તેને સમય ખર્ચ્યો, જેની માટે તેને પરિવારથી દૂર રહીને 5-5 વર્ષ સુધી મહેનત કરી, એમને એવું લાગ્યું કે આવી જ રીતે છેતરપિંડી કરીને રાજુ કરપડાના ભવિષ્યને ખતમ કરી શકશું। મારું ભવિષ્ય ગુરુજ નારાયણ શ્યામ બાપાએ એમાં ગાત્રાડે લખ્યું છે, એના પાપથી ખતમ થઈ જાય।
મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, મારું ભવિષ્ય ખેત મજૂરોએ લખ્યું છે અને આવનાર સમયમાં તમારો ભાઈ બની હંમેશા તમારી લડાઈમાં ઊભો રહેવાનો છું. જે રીતે ભૂતકાળમાં લડ્યો છું એ રીતે આવનાર સમયમાં લડવાનો છું. તમે જે ખાતરી આપી છે કે રાજુ કરપડાની ભેળા ઊભા છીએ, હું તમને ખાતરી આપું છું હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું હંમેશા તમારી સાથે ઊભો રહીશ. અને જ્યારે પણ વાત કરશો ત્યારે જેવી રીતે ધાતરવડી ડેમની લડાઈ લડવા આવ્યા દિલીપભાઈ એના સાક્ષી છે, હાથમાં પાણીની હંજોળી લઈને જ્યારે હજારો પોલીસ કર્મચારીઓ સામે હતા, હાલવા દેવાની ના પાડતા, મીટર મૂકવાની ના પાડતા, તે દિવસે હાથમાં હંજોળી લઈને કહ્યું હતું મીટર જો મુકાવું નહીં તો સમજજો રાજુ કરપડા મટી ગયો. હાથમાં હંજોળી લઈને પ્રાર્થના કરી હતી અને જે પ્રતિજ્ઞા લીધી હતી એ મુજબ જ્યારે પણ જરૂર પડે દિલીપભાઈનો ને 13 પગલા સમિતિનો ફોન આવ્યો કે રાજુભાઈ ખૂબ પ્રેશર થાય છે આવી જાવ, એ દિવસે સુરેન્દ્રનગરથી પાછો અહીંયા આવ્યો હતો અને જે કાંઈ કરવાનું થતું હતું એ મુદ્દે લડાઈ લડ્યા. પરિણામ મળ્યું. હળદળવાળી વાત આપણે કરીએ તો હળદળનો જે મુદ્દો હતો કડદા પ્રથાવાળો, દર વર્ષે વેપારીઓ દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી થતી, કડદાના બહાના હેઠળ આપણો ખેડૂત લૂંટાતો હતો. આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં એક પણ નેતા એવો નહોતો કે એને ખેડૂતોની આ પીડા દેખાતી, એક પણ વ્યક્તિ એવો નહોતો જેને ખેડૂતોની પીડા દેખાતી. અરે હું જે પાર્ટીમાં હતો એ પાર્ટીના એક બે નેતાઓ તો એવા હતા જેને વેપારીઓ સાથે સાઠગાંઠ હતી, આ મુદ્દે લડવાની પણ ના પાડતા. પણ મેં હંમેશા કહ્યું છે કે જ્યારે ખેડૂતોની વાત આવશે ત્યારે પાર્ટીને સાઈડમાં મૂકી પાર્ટીનો ખેસ શીખીતીએ ટીંગાડી અને એ દિવસે હું કહેતો ખેડૂતો માટે લડી. કોઈ પણ પાર્ટી, મારી પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી જે તે સમયે હતી, એ જો ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે એને ઉઘાડા પાડવાનું કામ એક ખેડૂતના દીકરા તરીકે મેં કર્યું છે અને તમને બધાને કહું છું કે આવનાર દિવસોમાં સહયોગ આપતા રહેજો. અમે ભેળા હતા તો શું હતું, મને ફોન આવેલો વિસાવદરથી, 2 દી પહેલા જ ફોન આવ્યો મુનાભાઈ. એટલે મને કહેવામાં આવ્યું રાજુભાઈ વિસાવદર કે દિવસે સભા? મેં કીધું 21 તારીખની સભા વિસાવદર છે. મને કે તે દિવસે તમારી હારે આવતા હતા ને હજી તમારી હારે આવવાનું છે પણ બીજી એક વાત કરવાની હતી. મેં કીધું બોલો શું હતું? તો એમને મને એવી વાત કરી કે અમે તો અડીખમ અણવર જોઈને ભેળા આલ્યા તો વરરાજો તેદીએ નતો ગમતો. અને આવનાર દિવસોમાં પણ જે લોકો એવું સમજે છે કે અમે અમારી તાકાતથી ખેડૂતોની વાતો કરીને વિધાનસભામાં 5-15 જણાને લઈ જઈને ચૂંટણી જીતવા નીકળ્યા છે, તમે જેની હારે દુશ્મની કરી છે ને એ ખેડૂતોના દિલમાં છે ને રાજુ કરપડા આવનાર સમયમાં એનો હિસાબે કરશે. મારા ખેડૂતો માટે એ દિવસે તે પ્રમાણિકતાથી લડતા હતા, આવનાર દિવસોમાં પણ પ્રમાણિકતાથી ખેડૂતો માટે લડવાના છીએ. ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે એ તમામ મુદ્દે આગામી દિવસોમાં જ્યારે આ યાત્રા પૂર્ણ થયા પછી સરકારમાં રજૂઆત કરીશું. જે લગત ઓફિસો હશે ત્યાં પણ રજૂઆત થશે. આ વિસ્તારના જે પ્રશ્નો છે એની પણ યાદી તૈયાર થાય છે. એક ફોરેસ્ટ વિભાગની જે રજૂઆત છે ત્યાં પણ રજૂઆત કરીશું. અને આવનાર દિવસોમાં એક સૌથી પ્રશાસન પણ અહીંયા છે અને મીડિયાના મિત્રો પણ અહીંયા છે ત્યારે એક મહત્વની વાત એ પણ કરું કે અહીંયા જ્યારે ભગવાન તુલસી શ્યામનું મંદિર એટલે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં સૌથી સુપ્રસિદ્ધ મંદિરોમાં જંગલની મધ્ય કોઈ મંદિર હોય તો મને એવું લાગે છે કે આખા દેશની અંદર જંગલની મધ્ય મંદિર અને આસ્થાનું કેન્દ્ર હોય તો એ તુલસી શ્યામ છે. તો પ્રશાસનને પણ વિનંતી કરીએ છીએ કે આ તુલસી શ્યામનું મંદિર એટલે બાબરિયાવાડના 42 ગામના ઈષ્ટદેવ તુલસી શ્યામનું મંદિર એટલે પૂરા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોની સાથે તમામ વર્ગ વેપારીઓનું આ તુલસી શ્યામનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા આવનાર લોકોને અડચણ ઊભી ન થાય એ પણ પ્રશાસનને કહીએ છીએ. અને આવનાર દિવસોની અંદર જ્યારે પણ અહીંયા કાર્યક્રમો થાય ત્યારે પ્રશાસન એને સહયોગ કરે, સપોર્ટ કરે, આ વિનંતી કરીએ છીએ. અમે નથી ઈચ્છતા કે પ્રશાસન સાથે અમારે ક્યારેય નાનું મોટું ઘર્ષણ થાય. એમાં પણ ઘણા બધા લોકો છે જે ખરેખર સુંદર શ્યામ ભગવાનને માને છે, જે સહયોગ કરે છે. આજે પણ મેં ઘણા બધા મિત્રોને પૂછ્યું કે કોઈ અગવડ નથી પડી, પણ મને જાણવા મળ્યું કે ના કોઈ અગવડ નથી પડી. ત્યારે પ્રશાસનના અધિકારીઓ કર્મચારીઓનો પણ આભાર માનીએ છીએ કે અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં ખૂબ એમને સહયોગ કર્યો છે. ખાસ કરીને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સહયોગ કર્યો છે. અને તુલસી શ્યામ જઈએ છીએ આ વાત સાંભળતાની સાથે એમને ક્યારેય કોઈની આજે રોકટોક નથી કરી. આવનાર સમયમાં પણ આવો જ સહયોગ મળતો રહે એ અપેક્ષા રાખીએ છીએ. બીજી એક મહત્વની વાત એ પણ છે કે અમે યાત્રાની શરૂઆત જ્યારે કરતા ત્યારે ઘણા બધા મિત્રોએ કહેલું
કે તુલસી શ્યામથી શરૂઆત કરો છો, પણ ખરેખર આવડી મોટી પાર્ટીઓની સામે તમે પૂગી શકશો ખરા? હામા ઢાળે હાલવાનું કામ શા માટે કરો છો? હામા ઢાળે ગાડી નહીં ચડે. એમને મેં કહ્યું કે એ ચમત્કાર અમારા તુલસી શ્યામમાં છે, હામા ઢાળે પર ગાડી ચડશે. અને આવનાર સમયમાં તુલસી શ્યામ અહીંયા સુંદર શ્યામ ભગવાનને પ્રાર્થના કરીએ, હામા ઢાળે ચડાવવાની થાય તો બાપ તું ભેળો રહેજે, હામા ઢાળે ગાડી ચડાવજો. અને ઇતિહાસ એના જ લખાણા છે, જેને હામા ઢાળે ગાડીઓ ચડાવી છે એના ઇતિહાસ લખાણા છે. અરે કોઈ રાજકીય પાર્ટીના ફંડથી સભાઓ કરે, કોઈ રાજકીય પાર્ટીના ફંડથી બહારના રાજ્યોમાંથી, બહારની સરકારોમાંથી પૈસા લાવીને કોઈ રેલીઓ કરે, ખેડૂતોની વાતો કરવા માટે આવ્યા છે. હું તો એ કહું છું કે અમારા ખેડૂતો સ્વયંભૂ આયોજન કરીને રાજુ કરપડાની રેલી કરે છે ને એને જોરદાર તાળીઓથી અભિનંદન આપીએ. આવનાર સમયમાં પણ આવું સંગઠન મજબૂત રાખતા રહેજો. આજે ખરેખર 1 વાગ્યા કરતા ઉપર સમય થયો છે, તેમ છતાંય તમે ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો. એ પણ હું વારંવાર કહું છું, જંગલની મધ્યની અંદર તમે ઉપસ્થિત છો. અહીંયા સભા કરવાનું સપનું પણ કોઈ નેતા કે રાજકીય પાર્ટીનો આગેવાન ન જોઈ શકે. રાજુ કરપડા અહીંયા સભા કરીને બતાવી છે ને તમારા બધાનો પ્રેમ છે. હવે આ માત્ર ખેડૂત હિત માટે છે કે પછી એક મોટો રાજકીય શક્તિ પ્રદર્શનનો ભાગ, તે સવાલ ઉઠી રહ્યો છે. ખાસ કરીને 21મી તારીખે વિસાવદરમાં યોજાનારી સભાને લઈને ચર્ચા તેજ બની છે, કારણ કે તેનો સીધો ગોપાલ ઇટાલિયા સામેનો પડકાર માનવામાં આવી રહ્યો છે. સાથે જ કરદા પ્રથા અને વેપારીઓ સાથેના સંબંધોને લઈને લગાવાયેલા આક્ષેપો પણ હવે રાજકીય ગરમાવો વધારી રહ્યા છે. અને લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આમ આદમી પાર્ટી આ આક્ષેપોનો જવાબ આપશે? હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડાની આ યાત્રા ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન લાવે છે કે પછી રાજકીય સમીકરણને બદલવામાં એક મોટો પ્રયાસ સાબિત થાય છે. અને ખાસ કરીને વિસાવદરની સભા પછી રાજકારણમાં શું નવી દિશા મળે છે? આ મામલે તમારું શું મંતવ્ય છે? શું આ ખરેખર ખેડૂત આંદોલન છે કે રાજકીય શક્તિ પ્રદર્શન? તે અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા જ વિશ્લેષણવાળા અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.